લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સમી તાલુકા પંચાયત ખાતે મોટી સંખ્યામાં સમર્થકો સાથે બીજેપી ઉમેદવારો પહોંચ્યા. સમી તાલુકા પંચાયત કચેરી ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના શ્રી ગણેશ કરાયા. સમી તાલુકા પંચાયત કચેરી ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે પહોંચ્યા. આજરોજ મેન્ડેટ જાહેર થતા ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ચૂંટણી માહોલ વચ્ચે ભાજપે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી. નાયકા સીટ પર તાલુકાના ઉમેદવારોએ બહુમતીથી જીતવાની આશા વ્યક્ત કરી. ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપે ઉત્સાહ અને શક્તિ પ્રદર્શન સાથે પોતાની ઉમેદવારી નોંધાવી. રિપોર્ટર પંકજ સાધુ, રાધનપુર, પાટણ. ખૂબ ઊંચી લીડ સાથે અમે જીતશું અને ધરતી મારી દીકરી છે. પહેલા એની મમ્મી પણ તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂકેલા છે, ગામના સરપંચ પણ રહી ચૂકેલા છે અને અત્યારે શમશેરપુરા, નાયકા અને સોનાર 3 ગામ નાયકા તાલુકા પંચાયત સીટમાં આવે છે અને 3 ગામમાંથી બહુ મોટા સમર્થકો સાથે અત્યારે અમે ફોર્મ ભર્યું છે અને બહુ ઊંચી લીડથી જીતશું એવી મને આશા છે. અધૂરા કામો કેવા વિકાસના પૂરા કરશો? અત્યારે અમારે જે વર્ષો જૂનો એક પ્રશ્ન હતો, બાસપાથી સિકરિયા રોડ, આ વખતે ટેન્ડર પણ પડી ગયું છે, કામ પણ ચાલુ થઈ ગયું છે તે રોડનું. તેનાથી જે લોકોના ખેતરો જવામાં તકલીફ પડતી હતી એ લોકોને, પછી અમારે બાસપા કે રાધનપુર જવું હોય તો આમ ફરીને જવાતું, એ લોકોને પણ સગવડ સારી રહેશે અને બીજા પણ રોડોના કામ નાયકા. મારું નામ નાડોદા ધરતી દર્શનભાઈ છે. મેં ભાજપ પક્ષમાં ફોર્મ ભર્યું છે. નાયકા તાલુકા પંચાયત, જેમાં શમશેરપુરા, નાયકા અને સોનાર ગામ આવે છે. અત્યારે તો બધે ભાજપે બધો વિકાસ કમ્પ્લીટ કરેલો જ છે, છતાંય જે કંઈ બાકી રહેતું હશે એ કરી દેશે. કેવી જીતની આશા રાખું છું? કેવી જીતની આશા રાખું છું? સારી. લોકોનો રિસ્પોન્સ કેવો મળ્યો? લોકોનો રિસ્પોન્સ તો બરોબર જ છે.